બનાસકાંઠાના ભાભરની જલારામ ગૌશાળા ખાતે દાન આપવામાં આવ્યું છે તો કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગૌશાળાની મુલાકાત લીધી હતી તો સમગ્ર મહાજન મુંબઈ દ્વારા રાજ્યની સમગ્ર પાંજરાપોળો અને ગૌશાળાઓ માટે 1 કરોડ અને 8 લાખનું દાન કરવામાં આવ્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ બનાસકાંઠા જિલ્લાની 5 ગૌશાળાને ચેકોનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા પધાર્યા। ભારતભરના ગુજરાતભરના ગૌપ્રેમીઓની અત્યારે અત્યંત હર્ષભેર ઉપસ્થિતિ થઈ અને સાહેબના શુભ હસ્તે 1 કરોડ 8 લાખ રૂપિયાના ચેકોનું વિતરણ વિવિધ ગૌશાળા પાંજરાપોળના વિકાસાર્થે થયું અને તમામ પાંજરાપોળોને ગૌશાળાઓને આ મુદ્દે વિનંતી છે કે જ્યારે ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ 500 કરોડ રૂપિયાની સબસિડી ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાને આપી છે તો દરેક પાંજરાપોળ આજે પોતપોતાની પાંજરાપોળને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવે। આજે ગિરીશભાઈ શાહ સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળોને કુલ 1 કરોડ 8 લાખ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું। એમાં બનાસકાંઠા જિલ્લાની કુલ 5 ગૌશાળા અને પાંજરાપોળને ચેક વિતરણ કર્યું છે। ભાભર જલારામ ગૌશાળાને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે જે અમે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરશું। મોરવાડા ગૌશાળાને એમને ગૌચર ડેવલપ કરવા માટે લગભગ 10 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે એટલે આનાથી ગૌશાળા પાંજરાપોળોને ફાયદો થવાનો। કાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું। સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો।